મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના પાલડી વિસ્તારમાં ડીઆરઆઈ અને એટીએસે સંયુક્ત રીતે દરોડા પાડ્યા અને આ દરોડામાં 70 લાખ રૂપિયા રોકડા અને 95.5 કિલો સોનું જપ્ત કરાયું છે। મેઘ મહેન્દ્ર શાહે 2024માં અનેક રોકાણકારોને રોવડાવ્યા હતા। ગુજરાત ટૂલ રૂમ સ્ક્રિપ્ટમાં રોકાણકારોને મોટું રોકાણ કરાવ્યું હતું। રોકાણ બાદ ગુજરાત ટૂલ રૂમના ભાવ સાવ તળિયા છાટક થઈ ગયા હતા, જેનાથી રોકાણકારોને મોટું નુકસાન થયું હતું। હવે ભાવ તળિયે જતા રહેતા રોકાણકારોને કરોડોનું નુકસાન થયું। 10-15 રૂપિયાની આસપાસ જે રોકાણકારોને રોકાણ કરાવ્યું હતું તે ગુજરાત ટૂલ રૂમનો ભાવ અત્યારે 1.59 રૂપિયા છે, જેના કારણે રોકાણકારો જે છે તે રાતા પાણીએ રડી રહ્યા છે। તરફ આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ 20 માર્ચે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે। પડતર માંગણીઓને લઈ મુખ્યમંત્રીને રૂબરૂ આવેદનપત્ર પાઠવશે। આવેદન પાઠવવા સચિવાલય ખાતે હાજર રહેવા સૂચના અપાઈ છે। ગ્રેડ પે ટેકનિકલ અને ખાતાકીય પરીક્ષાને લઈને આ લડત આરોગ્ય કર્મચારીઓ ચલાવી રહ્યા છે। હડતાલ અચોક્કસ મુદ્દતની 17/3/2025થી આજથી શરૂ થઈ એ હાલ પૂરતી અત્યારે યથાવત જ છે અને જરૂર પડે સરકારશ્રીમાં અત્યારે અમે ગાંધી સિંધા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો અમારે ઉગ્ર કાર્યક્રમો પણ આપવા ઘટે એવું અમને લાગે છે। તરફ ડીજીપીના આદેશ બાદ પંચમહાલ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું। એલસીબી એસઓજી સહિત ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। ગોધરાના ભૂરાવાવ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું। અસામાજિક તત્વોને શોધવા પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ વિભાગના આદેશ બાદ પંચમહાલ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને પંચમહાલ જિલ્લાની સમગ્ર પોલીસ, જેમાં એલસીબી એસઓજી સહિત તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે રસ્તા પર ઉતર્યા છે। વાત સાબરકાંઠાના વડાલીમાં ધર્માંતરણ કરતા 2 વ્યક્તિઓ પકડાયા। 2 લોકો વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આ 2 લોકોને પકડ્યા હતા। દુઃખ દર્દ દૂર કરવાની વાતથી તેઓ લલચામણી વાતો કરતા હતા। કોશીના વિસ્તારમાં ધર્માંતરણને લઈ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધર્માંતરણને લઈને વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। તરફ કચ્છના આદિપુરમાં દિવ્યાંગ પર હુમલાનો મામલો સામે આવ્યો। દિવ્યાંગ પર ધોકો મારી તેનું માથું ફાડી નાખવામાં આવ્યું। પોલીસમાં કરેલ અરજીનું મનદુખ રાખીને તેના પર હુમલો કરાયો છે। આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે, જેમાં દિવ્યાંગ પર ધોકો મારી તેનું માથું ફાડી નાખવામાં આવી રહ્યું છે તે દ્રશ્યો કેદ થયા છે। સુરતના ઉધના વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। રૂના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। ફાયર બ્રિગેડનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ અત્યારે જોવા મળી રહ્યો છે। રૂના ગોડાઉનમાં કોઈ કારણસર ભીષણ આગ લાગી હતી। पकड़ लिया आग, रुई की है। 4 दिन पहले भी लगी थी आग। रात में लगी थी। कैसे लगी थी वो? शॉर्ट सर्किट हुई थी। अभी कैसे लगी? शॉर्ट सर्किट से हुई है। તરફ ગઢડાના બોટાદ રોડ પર એસટી બસ પર પથ્થરમારાનો બનાવ બન્યો। અજાણ્યા શખ્સે ગઢડા બોટાદ બસ પર પથ્થરમારો કર્યો હતો। બોટાદ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની હતી। એસટી બસ પર પથ્થરમારાથી બસના કાચને નુકસાન પહોંચ્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઢડા બોટાદથી ગઢડાથી બોટાદ રૂટમાં હતા। અહીંયા રિલાયન્સના પેટ્રોલ પંપ પાસે પહોંચતા એક વ્યક્તિ નશાની હાલતમાં હોવાથી જેને પથ્થરમારો કર્યો, આગળનો પથ્થર માર્યો અને આગળનો કાચ ફોડી નાખ્યો અને અમે પાછળ આગળ જવા કરી તો પાછળથી પથ્થરમારો કરી અને પાછળનો કાચ પણ ફોડી નાખ્યો। આ તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી રાજશ્રી કોઠારી હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે। રાજશ્રી કોઠારીએ હાઈકોર્ટમાં
કાયમી જામીન માટેની અરજી કરી છે. આગામી દિવસોમાં હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસની તપાસમાં સહકાર આપવાની રજૂઆત સાથે આ અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોનો ઉધડો લઈ લીધો હતો. હાઈકોર્ટમાં અરજી બાદ રાહત આપી તેવું ન સમજી શકાય. કેવી રીતે તમે રાહત સમજી લોકોને મેસેજ કરી શકો તેવો સવાલ હાઈકોર્ટે પૂછ્યો. સંચાલકો કોર્ટના નિર્ણય પહેલા ખોટા મેસેજ ન કરે તેવી સલાહ પણ અપાઈ છે. સીબીએસઈ સ્કૂલોની માન્યતા રદ કરવા મુદ્દે પુરાવા સોંપાયા છે. અમદાવાદના ધોળકામાં ગોચરની જમીનમાં માટી ખનનનો મામલો સામે આવ્યો છે. કોકાની ગોચરની જમીનમાંથી મોટા પાયે માટી ખનન થયું. કોકા ગ્રામ પંચાયતની રજૂઆતો છતાં તંત્ર બેધ્યાન છે. બેરોકટોક ટ્રેક્ટરોમાં માટીની હેરફેર થઈ રહી છે. ઓઠ રોડ પર ખાનગી કંપની દ્વારા માટી પુરાણ કરવામાં આવ્યું. વારંવાર રજૂઆત છતાં ખાણ ખનીજ કાર્યવાહી નથી કરી રહ્યું. માટી ખનન કરનારા સામે પગલાં લેવા ગ્રામજનોએ માંગ કરી. વડોદરા હિટ એન્ડ રનના આરોપીને જેલમાં મોકલાયો. રિમાન્ડ પૂર્ણ થતાં રક્ષિતને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રક્ષિતને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. રક્ષિત ચોરસિયા 3 દિવસના રિમાન્ડ પર હતો અને ચાલાકીથી પોલીસને તે ગોળ જવાબ આપી રહ્યો હતો. આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ ઘણું ગંભીર છે. જે રીતે એને એક્સિડન્ટ કર્યું છે ને જે રીતે એક્સિડન્ટ કરી અને એક બેન જે એક્સપાયર થઈ ગયા છે અને બીજા જે એમના હસબન્ડ છે હાલ સિરિયસ છે જી, એટલે એમને સખતમાં સખત સજા મળી રહે એક આશયથી અમે આજે બીબી ફાઇલ કરેલું છે અને એ રીતે અમારો ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરીશું. આ તરફ વડોદરાના કારેલીબાગમાં અકસ્માત બાદ બીએમસી જાગી છે. આમ્રપાલી કોમ્પ્લેક્સથી સંગમ સુધીના દબાણો દૂર કરાયા. મનપાની દબાણ શાખાની ટીમ દ્વારા આ કામગીરી કરાઈ હતી. એચપી પેટ્રોલ પંપ પાસે શાકભાજીના દબાણો દૂર કરાયા હતા. દબાણો દૂર કરાતા નાના શ્રમજીવીઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તરફ પાટણની એચએનજીયુમાં એમબીબીએસ કૌભાંડને લઈને રજૂઆત કરવામાં આવી. યુનિવર્સિટી કારોબારીની બેઠકમાં કૌભાંડની રજૂઆત કરાઈ. યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિના પ્રમુખે આ રજૂઆત કરી છે. ગુણ કૌભાંડ મામલે ચર્ચાઓ કરવા માટે રજૂઆત કરાઈ. કૌભાંડમાં સંકળાયેલાને બેઠકમાં ન બોલાવવા માટે રજૂઆત કરાઈ છે. 2018-19માં 3 વિદ્યાર્થીઓ નાપાસમાંથી પાસ કરાયા હતા. પુનઃ મૂલ્યાંકનની ઉત્તરવહી બદલીને ગેરરીતિ કરાઈ હતી. જે 17 તારીખે 17 માર્ચે કારોબારીની સભા હતી. કારોબારી સભામાં કુલપતિશ્રી, રજિસ્ટ્રારશ્રી અને કારોબારી સભ્ય હાજર હતા. મેં લેખિતમાં રજૂઆત કરવા ગયા કે ભાઈ તમે આ મુદ્દો લેજો. એમાં કુલપતિશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધું, પણ તેમ છતાં મેં એમની ટપાલ શાખામાં આપી દીધું છે. અને મુકેશ પટેલે એક કારોબારી સભ્ય મુકેશ પટેલે લીધો છે અને એમને પણ આ ઉડાવ જવાબ આપ્યો છે. બાકી તમામ કારોબારી સભ્યએ અમારી રજૂઆત લેવાની ના પાડી દીધી છે. એટલે મારી આપના માધ્યમથી યુનિવર્સિટીને એટલી વિનંતી છે કે જ્યારે નામદાર હાઈકોર્ટ 3 વાર આપને રજૂઆત કરતી હોય, ધારાસભ્ય વિધાનસભામાં મુદ્દો ઉઠાવતા હોય, પોલીસના ફરિયાદ નોંધવા માટે હાઈકોર્ટ સૂચના આપતી હોય, એમ છતાં પણ તમે ફરિયાદ ના નોંધતા હોય, એમાં સ્પષ્ટ જણાય છે કે યુનિવર્સિટી બેદરકારી છે. યુનિવર્સિટીના ઘણા કર્મચારીઓ, ઘણા ઈસી સભ્યો આમાં સંડોવાયેલા છે. 17થી વધુ સભ્યો અમદાવાદ ભોગ બન્યા છે અને સંડોવાયેલા છે. તમામના નામ ખુલી શકે એમ છે. એટલે યુનિવર્સિટી મુદ્દો દબાવી રહી છે. જે વરા ભ્રષ્ટાચાર હતો, જે વરાના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા કોર્ટે સૂચના આપી છે. જે વરા ભ્રષ્ટાચારી છે એવું સાબિત યુનિવર્સિટીના જ કારોબારી સભ્યોએ કરેલું છે. આ તરફ મહીસાગરમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. આરોગ્ય કર્મચારીઓની માંગ ન સંતોષાતા તેઓ હડતાલ પર ઉતર્યા છે. જિલ્લાના 400 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. હડતાલને લઈ આરોગ્ય સેવાઓ પર પણ અસર થશે. કર્મચારીઓને પગાર વધારો સહિતની માંગ છે. ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ સાથે તેઓએ વિરોધ નોંધાવ્યો છે. આ બે પ્રશ્નોની છેલ્લા 2 વર્ષથી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત ગુજરાત સરકારમાં કરી છે. અમારા બંને પ્રશ્નોમાંથી નિરાકરણ ના હોવાના કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ગત 5 તારીખે માર્ચસીએલ મૂકી તમામ કર્મચારીઓ ગાંધીનગર ધરણા કર્યા. ત્યારબાદ 7 તારીખથી અમે ઓનલાઈન અને ઓફલાઈન રિપોર્ટિંગ બંધ કર્યું. તેમ છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન હોવાના કારણે આજે
તારીખ 17/3/2025 થી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લો પણ તમામ કર્મચારીઓ સાથે આજથી અચોક્કસની હડતાલમાં જોડાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના ડિંડોલી પહોંચ્યા. ઉમિયા માતા મંદિરે દશાબ્દી મહોત્સવમાં તેમણે હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ ઉમિયા માતા મંદિરમાં દર્શન કર્યા હતા. 3 દિવસ ઉમાપુરમ દશાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહેશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર હતા. પૂર્વ મંત્રી રજની પટેલ પણ કાર્યક્રમમાં હાજર હતા. કર્ણાટક સરકારના નિર્ણય પર હર્ષ સંઘવીના પ્રહાર. કર્ણાટક સરકારના નિર્ણયને હું વખોડું છું. ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે આ બિલ લાવ્યા હોવાની વાત તેમણે કરી છે. કર્ણાટકમાં કોંગ્રેસ જે બિલ લાવી છે તેનાથી લોકોને અન્યાય થશે. સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને અનામત અપાયું છે, જે અંગે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી. કોંગ્રેસે એની માનસિકતા તો સ્પષ્ટ કરી જ છે. જે રાજ્યમાં અનેક વાયદાઓ આપ્યા હોય એ વાયદા પૂર્ણ કરવા માટે સરકાર પાસે રૂપિયા નથી, પરંતુ ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે અન્ય બધા જ જોડે અન્યાય થાય તે પ્રકારનો નિર્ણય એ કોંગ્રેસ કર્ણાટકમાં જે બિલ પસાર કર્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ પર કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની વાસ્તવિક સ્થિતિની પોલ ખુલી ગઈ છે. સમગ્ર દેશમાં ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત 18મા નંબરે છે. 12મા ધોરણ બાદ 76% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડે છે. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની અધોગતિ માટે ભાજપ સરકાર જવાબદાર છે તેવું તેમણે કહ્યું. જુદા જુદા રાજ્યોના ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત જેવું ગતિશીલ ને પ્રગતિશીલની મોટા પાયે જાહેરાત થાય, સરકાર મોટા દાવા કરે, તેને જ કેન્દ્ર સરકારનો માનવ સંસાધન મંત્રાલયે પોલ ખોલી નાખી છે. ને સમગ્ર દેશમાં ગુજરાત ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં એટલે કે 100 વિદ્યાર્થીઓએ માત્ર 24 વિદ્યાર્થીઓ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તરફ જઈ રહ્યા છે. એટલે કે 76 વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી અભ્યાસક્રમમાં ડ્રોપ આઉટ આવે છે. અમદાવાદમાં મનપા સંચાલિત હોસ્પિટલમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલ મુદ્દે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનું નિવેદન. એલજી હોસ્પિટલનું 4 કરોડનું વીજ બિલ ચૂકવાય છે. એલજી હોસ્પિટલની વાસ્તવિકતા સામે આવી છે. જનરેટર શરૂ ન થતાં દર્દીઓ અટવાયા હતા. એએમસી સંચાલિત હોસ્પિટલમાં પૂરતી વીજ સુવિધા આપો. 2 કલાક સુધી વીજળી ન આવતા લોકો લિફ્ટમાં ફસાયા હતા. એલજી હોસ્પિટલમાં અગાઉ પણ વીજળી ગુલ થઈ હતી. कि एलजी अस्पताल में कहीं ना कहीं जनता की जान के साथ खिलवाड़ हो रहा है. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अस्पताल हो या पब्लिक एमिनिटीज हो, 250 करोड़ रुपए का बजट बाउंसरों को देकर सिर्फ डराने के लिए उन्हें यहाँ रखा जाता है. लेकिन ऐसी चीजें जो कि ऑटोमेटिक सिस्टम जिसमें हम लागू कर सकते हैं, ऐसे प्रकार की चीजें ना लागू कर कहीं ना कहीं हजारों मरीजों के साथ लापरवाही दिखी जाती है. ડીજીપીના આદેશ બાદ કચ્છ પોલીસે કાર્યવાહી કરી. શિકારપુરના રીઢા શખ્સના દબાણ પર બુલડોઝર ફેરવાયું. આમદ ત્રાયાએ કરેલું દબાણ તોડી પાડવામાં આવ્યું છે. આરોપી વિરુદ્ધ 7 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધ રાયોટિંગ, લૂંટ અને હત્યા જેવા ગુના નોંધાયેલા છે. સરકારી દવાખાનાની જમીન અને મકાનમાં કબજો કર્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ તોડી પાડવામાં આવ્યું. રીઢા ગુનેગારો સામે પૂર્વ કચ્છ પોલીસે કડક કાર્યવાહી કરી છે. રીઢા ગુનેગાર છે જેમનું નામ હાજી અહમદ ત્રાયા છે, જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર, લૂંટ, આર્મ્સ એક્ટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે. એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે. જેમાં સરકારી જગ્યા ઉપર એમનું જે દબાણ હતું, જેમાં એ રહેતા હતા, એમની આ જે દબાણવાળી જગ્યાઓ છે એ ડિમોલિશન કરીને એમને ખુલ્લી કરવામાં આવી છે. લખપતના પુનરાજપુર ગામમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટની લોક સુનાવણી પહેલા સ્થાનિકોએ કલેક્ટરને આવેદન આપી પ્રમોલ્ગેશન ન થાય ત્યાં સુધી માઇન્સની કામગીરી ન કરવા રજૂઆત કરી હતી.
હાલ નવી શરતની જમીન નકશામાં બેઠેલ નથી તથા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલ તળાવ અને ડેમને નુકસાન થઈ શકે છે. પુનરાજપુર જૂથ ગ્રામ પંચાયતની રેવન્યુ વિસ્તારમાં ટાવર્સની આશરે 300 એકર જમીનને પણ નુકસાન થશે. તો ગામના જંત્રીના ભાવ સહિત પ્રાથમિક સુવિધાઓની પણ માંગ કરી છે. ખેડૂતોની જમીન જવાની છે તો ખેડૂતોને અન્યાય ન થાય, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે. કારણ કે આ લોકો છે અત્યારે નહીં પણ આઝાદી પહેલાં રાજાશાહીની વખતમાં પણ સિંધ અને કચ્છ જ્યારે હતા ત્યારે કચ્છ ઉપર સરહદી સૈન્યની ભૂમિકા ભજવી છે આ લોકોએ. અને જ્યારે પણ રાષ્ટ્ર ઉપર જ્યારે પણ કોઈ પણ આવી જરૂરિયાત પડી છે તો પોતાના પ્રાણોની આહુતિ આપવા માટે આ લોકોએ પણ ક્યારે પાછી પાની નથી પડી. ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે પોતાની પડતર માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે વધારવાનો સમાવેશ થાય છે. આ માંગણીઓ અંગે સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નિરાકરણ ન આવતા કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. જો કોઈ સરકાર ઠોસ નિર્ણય નહીં આપે તો અમે વ્યક્તિગત આવેદનપત્ર દેવા માટે આખા ગુજરાતના અમારા તમામ કર્મચારી ભાઈઓ બહેનો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ પણ આગળ ઘડી રહ્યા છીએ. છતાં પણ કાંઈ નહીં થાય તો અમે અચોક્કસ મુદતની હડતાલમાં આક્રમક કાર્યક્રમો તરફ પણ જરૂર પડે તો જઈશું. ભાવનગર કોંગ્રેસ સમિતિએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે કચરો ફેંકવા મુદ્દે તાળાબંધી કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પ્રકાશ વાઘાણીએ જ કચેરીને તાળું મારી દેતા અધિકારીઓ દોડતા થયા હતા. શિક્ષણાધિકારીની દરમિયાનગીરી બાદ કોંગ્રેસે ચાવી પરત આપી હતી. જોકે આ અંગે કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ કચરા મામલે રજૂઆત કરી હતી. કમનસીબે ભાવનગર શહેર શિક્ષણ સમિતિની ઓફિસ એટલે કે સરસ્વતી માનું મંદિર કહેવાય, ત્યાં કચરાના ઢગ ગંદકીવાળો હોય. અનેકવાર રજૂઆત કરવા છતાં અને ગઈ 20 તારીખના બોર્ડમાં તો સ્પષ્ટપણે મારે કહેવું પડ્યું કે આપણે ચોખ્ખાઈ જો અહીંયા નહીં રહી શકીએ તો એક સાથી અમારા સદસ્યએ એમ કીધું કે આ જવાબદારી આપણામાં ન આવે સ્વચ્છતાની, આ પ્રેસ મીડિયાના માધ્યમ હતું, એમ કીધું કે અમારા જવાબદારી આ તો કોર્પોરેશનની જવાબદારી છે. આજે રોજ કચેરીની અંદર જે તાળાબંધીનો કાર્યક્રમ હતો, ખાસ કરીને સ્વચ્છતા અને ખાસ કરીને કચેરીની બહારની સ્વચ્છતા, કચેરીની અંદરની સ્વચ્છતા છે એ અમારા અંડરમાં આવતી હોય, અમે એકદમ ક્લીન કરેલી છે. કચેરીની બહારની જે સ્વચ્છતાનો પ્રશ્ન છે તો એની અંદર આજુબાજુના ખાસ કરીને જે રહીશ છે એના દ્વારા અવારનવાર કચરો ફેંકવામાં આવે છે અને એના માટે અમે સોલિડ વેસ્ટ વિભાગમાં અવારનવાર જાણ કરેલી છે અને એમના દ્વારા સવારમાં રોજ કચરાની ગાડી ભરવા પણ આવે છે, પણ ફરી વખત સાંજ થતાં આજુબાજુના રહીશો દ્વારા ફરી વખત એટલો જ કચરો નાખવામાં આવે છે. ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. શહેરના ઓધવ રેસિડેન્સીના રહીશોને 3-4 દિવસે પાણી મળતું હોવાની પાલિકામાં રજૂઆત કરાઈ છે, જેને લઈ પાલિકા પ્રમુખે આગામી દિવસોમાં નિયમિત લોકોને પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાની હૈયાધારણા આપી છે. મહત્વનું છે કે ઉનાળાની શરૂઆતમાં જ ભુજની ઓધવ રેસિડેન્સીમાં 3 થી 4 દિવસે પાણી આવતું હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે જો સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગી રહ્યું છે. ઉનાળાના હિસાબે 2-3 દિવસથી આવ્યું નહોતું અને અમારી રજૂઆત અમે બેન પાસે કરી, પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી પાસે, અને અમને સંતોષકારક જવાબ મળ્યો છે. અને જ્યારે અમે આવી રીતે રજૂઆત સોસાયટીના કંઈ પણ પ્રશ્નો હોય છે અને નગરપાલિકામાં જે પણ હોદ્દેદાર હોય કે અમારા કાઉન્સિલર શ્રી હોય અને અમારી જે રજૂઆત હોય છે અમારું સંપૂર્ણ ધ્યાન રાખી અને તાત્કાલિક પ્રશ્નોનું નિવારણ કરે. અમે અમારી કોલોનીમાં 4 દિવસે પાણી આવે છે એની રજૂઆત કરવા આવ્યા છીએ, પણ અમને બહુ સારો સંતોષકારક જવાબ મળ્યો છે. ભલે આપણે લાગે છે કે ઉનાળો ચાલુ થઈ ગયો છે તે પાણીની તંગી પડે છે, ટેન્કર પણ મગાવવા પડે છે, પણ આપણે પણ સમજીએ છીએ કે ઉનાળાના હિસાબે થોડુંક પાણીની તંગી થશે. અમને આજે બહુ સારો સંતોષકારક જવાબ. આ તરફ જામનગરમાં વૃક્ષારોપણને લઈ તંત્ર અને સત્તાધીશોની ઉદાસીનતા સામે આવી. વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરમાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ હવે મનપાની બેદરકારી સામે આવી છે. વર્ષ 2019-20ની ગ્રાન્ટથી લઈને 2023-24 અને 25 સુધીના 500થી વધુ તૈયાર ટ્રી ગાર્ડ કોર્પોરેશનના પટાંગણમાં ટ્રી ગાર્ડ ધૂળ ખાઈ રહ્યા છે. ટ્રી ગાર્ડ માટેની મેં 2 વખત અરજી ઓનલાઈન પણ કરી હતી, રૂબરૂ પણ કરી હતી, તો કોઈ રિસ્પોન્સ નહોતો. પહેલાં તો એવું કીધું કે વન ખાતાને મળો, પછી એ ભાઈ આ તમારા કોર્પોરેટર થ્રુ તમે કહો,
પણ કોઈ કંઈ થયું જ નહોતું. પિંજરા ફાળવવામાં આવે છે, તેમજ સભ્યશ્રીની જે ડિમાન્ડ અન્વયે અત્રેથી પિંજરા એની ફાળવવામાં આવે છે. જેમ જેમ ડિમાન્ડ આવતી જાય છે એમ અત્રેથી ફાળવતા જાય છે. આ તરફ ગોધરામાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો, કારણ કે બિસ્માર રસ્તાઓના કારણે લોકો પરેશાન થયા છે. ચોમાસા પહેલા જ આ પ્રકારની સ્થિતિનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે. ખખડધજ બનેલા રસ્તા માટે સરકારે 1 કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી, તેમ છતાં હજુ પણ રસ્તા નથી બન્યા. છેલ્લા 2 વર્ષથી આ પાણી લાઈન માટે રોડ તોડી નાખવામાં આવ્યો છે, જેના બનાવવા માટે કોઈ નગરપાલિકા તરફથી કાર્યવાહી થતી જ નથી આજથી 2 વર્ષ સુધી. આના લીધે આજુબાજુના દરેક વેપારીઓ ત્રાસી ગયા છે. જ્યારે નગરપાલિકામાં જઈએ ત્યારે જ્યારે કહે છે કે હવે કોન્ટ્રાક્ટર આવશે એટલે તમારો રોડ મંજૂર થઈ ગયો છે, પૈસા ઉપરથી આવી ગયા છે, હવે કોઈ કોન્ટ્રાક્ટ, જ્યારે પાછા ગયા ત્યારે કે હવે કોઈ કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નથી અમારો. એસવીબી રોડ છે ને તમારે 2 વર્ષથી તમારે આ રોડનો આ પાઇપલાઇન જે નખાય છે એના પછી રિપેરિંગ કામ થયું નથી ને હમણાં એમ જ કહી છે કે આ અઠવાડિયે 10 દિવસે 15 દિવસે તમારા રોડ થઈ જશે. હમણાં છેલ્લે અમને મળ્યા હતા નગરપાલિકાના અંદર તો એ કે 15 દિવસના અંદર કામ ચાલુ તમારું થઈ જશે, પણ હજી સુધી થતું નથી ને અમે ઘણા ત્રાસી ગયા છે. દળ એટલું ઉડે છે કે પૂછવાની વાત નથી. આ સૈયદવાળા છે એસવીપી રોડ, ત્યાં છેલ્લા 2-2.5 વર્ષથી પાણીની લાઈન ખોદી ગયા છે. ખોદી ગયા પછી કશું રિપેર બી નથી કરાયા. એના કોન્ટ્રાક્ટરને કીધું રિપેર કરાવો તો કરાવીએ છે. નગરપાલિકામાં બી જઈને આવ્યા. અમારી નમ્ર વિનંતી છે કે આ જેણે બી કામ કર્યું હોય એને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકો, કારણ કે કામ કર્યા પછી એને રિપેરિંગ તો કરાવો, રિપેરિંગ બી નથી કરાવ્યું. એવા એવા જ ખાડા ખોદેલા છે. પેટલાદના નૂર તલાવડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી ન મળતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે એન્જિનિયર ઘટનાસ્થળે આવતા મહિલાઓએ તેનો ઉધડો લીધો હતો અને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરી પાણી ચાલુ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. મહત્વનું છે કે નૂર તલાવડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણીની લાઇનમાં ખોદકામ કરાયું છે, જેને કારણે લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે વહેલી તકે પાણી મળી રહે તેવી રહીશોએ માંગ કરી. તલાવડી ગામમાં આજે ખોદકામના કારણે અમારા ગામમાં 10 દિવસથી પાણી નહીં આવતું. પેટલાદ નગરપાલિકા કોઈ જ માથે લેતી નહીં. અમારે શું કરવું? ટેન્કરમાં પાણીના કોરા આવે છે, માટી આવે છે, લીલ આવે છે, એટલે પાણી પાછું 2 ટેન્કર આવે, 2 ના આવે, 2 જણ ભરે, 5 જણ ખાલી જાય, એવું થાય છે. અમારે પાણી જોઈએ, અમારે પાણી જોઈએ. ચકલે 10 દિવસથી ભેંસો અમારે તરસે મારે છે. બાબા દંદળ મજૂરે માણસ છે, અમે મજૂરે જઈએ કે તમારે પાણી ભરવા જઈએ. હવે વાત આગની ભઠ્ઠી પર જીવતા રાજકોટ વાસીઓની, કેમ કે ક્યારે અને ક્યાં આગ લાગે અને એમાં કેટલા જીવ હોમાય તેનું કંઈ નક્કી નથી હોતું. કેમ કે જો તંત્ર ટીઆરપી ગેમ ઝોનની આગ બાદ પણ જો સુધરવા ન માગતું હોય, ત્યાં એટલેન્ટિસ બિલ્ડિંગ જેવી ગમે ત્યારે આગ લાગે એમાં આશ્ચર્ય નથી. 3 જીવતી જિંદગી સળગી ગયા બાદ તપાસ થઈ તો 7 કરોડનો એક ફ્લેટ એવી હાઈફાઈ બિલ્ડિંગમાં 10 વર્ષથી ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું. અને ફાયર વિભાગ સાથે પણ આ બાબતે પ્રશ્નોત્તરી કરવામાં આવી છે, જેમાં એમની ફાયર એનઓસી ક્યાર સુધી રિન્યૂ કરવામાં આવેલ હતી અને એના પછી ફાયર વિભાગ દ્વારા કોઈ નોટિસ આપવામાં આવેલ છે કે કેમ. આ તમામ બાબતોના જવાબ અમારા પાસે આધિકારિક રૂપથી મળી જાય એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ સોનગઢ તાલુકાના ગુણાસદા ગામે આવેલ જે.કે. પેપર મિલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. કંપનીના મેનેજમેન્ટ સાથે અવારનવાર વિવાદ થતા 1200થી વધુ કર્મચારીઓએ કામથી અળગા રહી વિરોધ દર્શાવ્યો હતો. પગાર વધારાના એગ્રીમેન્ટને લઈ કર્મચારીઓ યુનિયન ઓફિસ બહાર હડતાલ પર બેઠા છે. જ્યાં સુધી પગાર વધારાના એગ્રીમેન્ટ મુદ્દે નિવેડો ન આવે ત્યાં સુધી આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો નિર્ણય કરાયો છે, જેને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જે અમારી માંગણીઓ હતી એ માંગણી પ્રત્યે એમણે કોઈ સંતોષકારક માંગણીઓ સ્વીકારેલ નથી અને એમની સામે પણ એમણે ઉચ્ચારેલ કે હું જે રકમ 4050 રૂપિયાથી હું 1 રૂપિયો વધારે આપવાનો નથી, તમારે જે કરવું હોય તે કરી લો એવું ઉચ્ચારતા હોય તો અમારે આ हड़ताल सिवाय बीजो उपाय हमारे पास रहतो नहीं। हमारी मांग एक वाजिब मांग है, ऐसा नहीं है कि हम कंपनी के ऊपर जाके आपको बहुत ज़्यादा डिमांड कर रहे हैं। हमारा वाजिब मांग है कि जो 2020 में दिए थे उससे थोड़ा प्लस हमको कीजिए और एक अच्छा सेटलमेंट कीजिए। लेकिन यहाँ के मैनेजमेंट का और वर्मा साहब का ऐसा कहना है कि अगर आप 1 हफ्ता पहले क्या बोलते हैं हड़ताल पर उतरना चाहते हो तो आज ही से उतर जाओ, ऐसा उनका कहना रवैया है।
રાજકોટમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી છે। સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં અશાંત ધારાની માંગ ઉઠી। નિર્મલા રોડ પ્રકાશ સોસાયટીમાં અશાંત ધારાની માંગ ઉઠી છે। સ્થાનિકોએ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી। વિધર્મીઓ દ્વારા મકાન ખરીદવાના પ્રયાસ થયા છે। અગાઉ કલેક્ટર સહિતનાને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ। શાંત કોમ્યુનિટીવાળા વિસ્તારમાં જે વિધર્મીઓ આવીને પોતાનો રહેવાસ કરવા માંડે છે, એના કારણે અમે બહેનો એટલું જ કહીએ છીએ કે અમારો આખો પરિવાર, બાળકો અને સ્ત્રીઓ એનું રક્ષણ જોખમમાં છે। એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે આ જે અધર કોમ્યુનિટી વિધર્મીઓ એ આવી સારી સોસાયટીમાં પ્રવેશ ન કરે। લોકો, બીજા ધર્મના લોકો ક્યારેક ત્યાં મકાન લેવાનો પ્રયત્ન કરે, ત્યાં બધા હિન્દુ લોકો રહે છે અને આપણે મુસ્લિમ લોકો ત્યાં ન રહીએ એવી અમારી માંગણી છે, જેથી કરીને કોઈ પણ જાતનો ભવિષ્યમાં બાળકો વચ્ચે બીજા કોઈ વચ્ચે વાદ વિવાદ ન થાય। ડીજીપીના આદેશ બાદ બનાસકાંઠા પોલીસ એલર્ટ પર જોવા મળી રહી છે। પોલીસે અસામાજિક તત્વો સામે હવે તવાઈ હાથ ધરી। પાલનપુર એરોમા સર્કલ પર પોલીસનું વાહન ચેકિંગ જોવા મળ્યું। બેફામ વાહન ચલાવતા અસામાજિક તત્વો સામે લાલાક કરાઈ છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો સામે પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે। આ તરફ વાઘોડિયામાં વિદેશી વિદ્યાર્થીઓને મારવાના કેસ મામલે પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે। કરણ વસાવા, હિતેશ વસાવા 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ। અત્યાર સુધી 7 વ્યક્તિઓની આ સમગ્ર મામલામાં ધરપકડ કરાઈ છે। 5 આરોપીઓના આવતીકાલ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। અરવલ્લીના માલપુરમાં ગાંજાની ખેતી ઝડપાઈ। હાથીખાંટના મુવાડાથી ગાંજાના 350 છોડ ઝડપાયા છે। એલસીબી પોલીસે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી। 12.83 લાખની કિંમતના 128 કિલો ગાંજાના છોડ મળી આવ્યા। મકાઈના પાકની આડમાં નશાનો કારોબાર જે છે તે ચાલતો હતો। मकई की आड़ में बहुत बड़ा गांजे का वावेतर हो रहा था। हाथी कांटना मुवाड़ा गांव जो मालपुर तालुका में लगता है उसके अंदर ये बातमी आधारे एलसीबी की टीम ने अपने सर्वेलेंस टीम्स बनाई एवं जो जगह है उस जगह पर पहुंचकर ड्रोन की मदद से जो काफ़ी डेंस जो मकई की खेती हो रही थी उसके बीच में से उन्हें गांजे का खेती मिली है। દ્વારકાના રૂપેણ બંદર નજીકથી 5 બાંગ્લાદેશી મહિલાઓને એસઓજીએ ઝડપી પાડી છે। બાંગ્લાદેશી મહિલાઓ ગુજરાતમાં છેલ્લા 6 થી 7 વર્ષથી અલગ અલગ વિસ્તારોમાં રહી છૂટક મજૂરી કરતી હતી અને બાંગ્લાદેશના વિવિધ એજન્ટોની મદદથી ભારતના પશ્ચિમ બંગાળના ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈ ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું છે। મજૂરી કરી કમાયેલ રૂપિયા એજન્ટ મારફતે બાંગ્લાદેશ તે મોકલતી હતી। हमारी टीम ने गई काले एक बातमी मળી કે રૂપેણ બંદરના આજુબાજુમાં 5 મહિલાઓનો એક અહીંયા શંકાસ્પદ મૂવમેન્ટ છે। બાતમીના આધારે અમારી ટીમ દ્વારા જે મહિલાઓ છે એ કાયદેસર એની પૂછપરછ કરવામાં આવેલ હતું। એમાં પછી અમે જાણવા મળેલ કે એ જે બહેનો છે ભારતમાં વગેર કોઈ પરવાનગી, વગેર કોઈ ભારતીય દસ્તાવેજ ના આધારે ઇન્ડિયામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી અને અહીંયા જે છે ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા। તરફ રાજકોટમાં હત્યા કરી ફરાર થયેલો આરોપી ઝડપાઈ ગયો છે। પોલીસે ગોવિંદ કાલુરામ ખાન ઠકુરીની ધરપકડ કરી છે। 2014માં હત્યા કરી 11 વર્ષથી આરોપી તમિલનાડુમાં ફરાર હતો, ત્યારે તમિલનાડુના તિરુનેલવેલીમાંથી એલસીબીએ તેને ઝડપી પાડ્યો છે। મવડીમાં રહેતા યુવકની હત્યા કેસમાં તે ફરાર હતો। ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી તામિલનાડુ તિરુનવેલીમાં કામ કરી રહ્યો છે। ત્યારબાદ આ ટીમને ખૂબ જ મહેનતથી આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે। હાલ આરોપીને પકડી અને માલવીયા નગર પોલીસ સ્ટેશન સોંપવામાં કારણ કે આરોપી તામિલનાડુમાં કામ કરતો હતો, ત્યાં એક લેંગ્વેજ બેરિયર આવતું હોય છે, ત્યાં કોઈ હિન્દી બોલતું નથી અને ઇંગ્લિશ પણ ખૂબ જૂજ માણસો જ બોલતા હોય છે, જેથી અને આ ઉપરાંત આરોપીનું એક્ઝેક્ટ લોકેશન હતું નહીં, જેથી 3-4 દિવસ અલગ અલગ વેશમાં આરોપીની રહેણાંકની આજુબાજુ રેકી કરી હતી અમારી ટીમે અને ત્યારબાદ ખૂબ જ મહેનતથી આરોપીને પકડાયો।
અમદાવાદના સાણંદમાં આગામી 23મી માર્ચે દેશની આઝાદી માટે બલિદાન આપનારા ક્રાંતિવીરોની ગાથા કહેતા વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે। 23 માર્ચે રાત્રે 8 વાગે સાણંદ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 17 વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને દેશભક્તિની ભાવના જાગે તે માટે વીરાંજલિ નામે એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। કે ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, વીર વિનોદ કિનારીવાલા અને દુર્ગા ભાભીના પરિવારજનો પણ સાણંદમાં આ વીરાંજલિ કાર્યક્રમમાં વર્તમાન પેઢીના પરિવારજનો ઉપસ્થિત રહેવાના છે। દ્વારા આપ બધાને નિમંત્રણ આપું છું, સમગ્ર ગુજરાતના લોકોને, જેટલા લોકો સાણંદ આવી શકે એટલા લોકો આપ ત્યાં પધારજો। અને બાકી વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર આપ બધાના માધ્યમથી આ લોકો, હજારો લાખો લોકોએ આ કાર્યક્રમ જોયો છે, તો ઘરે બેસીને પણ એ યુટ્યુબના માધ્યમથી પણ 23 માર્ચે આ શહીદોની વાત, આ ગાથા અમે જે રજૂ કરવા જઈ રહ્યા છીએ। મહેસાણાના ખેરાલુમાં પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા મહેકૂબપુરાના ધોરણ 12ના 4 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। અરઠી ચોકડી પાસે ઓવરટેક બાબતે બબાલ થઈ હતી, ત્યારે બબાલને લઈને ગામના વિદ્યાર્થીઓમાં ભય હતો। લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને પોલીસે પ્રોટેક્શન આપ્યું। ડભોડા ગામે એલજી શાહ હાઈસ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર હતું। પોલીસે પ્રોટેક્શન સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। દીવના ઘોઘલા ગામે ખારવા સમાજ દ્વારા પરંપરાગત મઢીનો ઉત્સવ ઉમંગભેર ઉજવાયો હતો। હોળી ધૂળેટી પછી આવતા પ્રથમ સોમવારે આ મઢીનો ઉત્સવ ઉજવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેમાં ભગવાન શિવ પાર્વતીની પાલખી યાત્રા યોજાઈ હતી। બેન્ડ વાજા, ભજન કીર્તન સાથે મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો જોડાયા હતા। શેરીએ શેરીએ ભાવિકોની ભીડ જામી હતી। શિવ પાર્વતીના ચરણ દૂધથી ધોઈ ધાણી, ફૂલહાર, શ્રીફળ અર્પણ કરી દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી। અમારો આ ખારવા સમાજનો એક બહુ મહત્વનો આ પર્વ છે, જેને વર્ષોથી આ પરંપરાગત આપણે હોળી ધૂળેટી પછીના જે આવતા પ્રથમ સોમવારે આપણે મનાવવામાં આવે છે અને એના અંદર પૂરી આસ્થા સાથે આ તહેવાર શિવ પાર્વતીને સમર્પિત છે। એના માટે સવારથી જ અમારા સમાજના દરેક વ્યક્તિઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે। પોરબંદર ખારવા સમાજ, પટેલ શ્રી અશ્વિન ભીખુભાઈ જુંગી, આ ગોગલા ખારવા સમાજ બહુ મોટો તહેવાર છે શિવ પાર્વતીની દેરી ખાતે। હું ખાસ કરીને આમાં ઉપસ્થિત હાજરી આપવા માટે આવ્યો છું। આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ પહેલો એક જ જગ્યાએ ઉત્સવ મળે શિવ પાર્વતીની દેરીનો, આવીને અમને પણ બહુ ઘણો આનંદ થાય છે। આ તરફ અમરેલીના કુકાવાવ ગામમાં લસણના પાકમાં દવાઓના છંટકાવ બાદ પાક બળી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। કુકાવાવના ખેડૂતે 9 વીઘા જમીનમાં 4.5 લાખના ખર્ચે લસણના પાકનું વાવેતર કર્યું હતું। આ અંગે ખેડૂતે બાગાયત વિભાગમાં અરજી કરી છે, જેમાં દુકાનદારે નકલી દવાનું વેચાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે। આપણે તે ખેડૂતને ગોવિંદભાઈ વોરા નામના ખેડૂત છે, એને આપણે મેટાસીલ કંપનીનું આઈએલ કંપનીનું મેટાસીલ, ઇચીબાન કંપનીનું સ્પ્લેન્ડર અને ગુજરાત પેસ્ટિસાઇડ કંપનીનું કાર્બોક્સી એઝોસ્ટ્રોબિન ક્લોરોથિનોનિલ આપ્યું હતું। એટલે એ ખેડૂતનું એક કહેવું એવું છે કે આ દવાનો મેં ઉપયોગ કર્યો તો 8 વીઘાના લસણમાંથી ને 25% લસણ 2 કલાકની અંદર વળી ગયું, કે ખડ સીકે બધું સુકાઈ ગયું। પણ આવી બધી સ્ટાન્ડર્ડ કંપનીમાં આવો કોઈ દિન ફોલ્ટ આવતો નથી। અને આના દવાના આપણે બીજી 2 થી 3 જગ્યાએ ડેમો કર્યા છે, પણ ત્યાં પણ આવો કોઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો નથી। એટલે તમારો બેનો હાલ મટી જાય તો આ મારા હાવ પતી ગયું, ખાવાનું ન રહ્યું। લણ ને ડુંગળી 2 વાના હતા, 2 માં વાટીને 2 પતી ગયા। આ ટોટલ દવાનો જ છે। મેં 9 વીઘામાં લસણ વાવેલું છે, પછી હનુમાન ખુશી એગ્રામાંથી દવા લીધી છે રાણા કંપની। મને દવા નાખી એટલે ત્રીજે દી લહણ બઠું પડી ગયું, બરાબર છે। રોજ બગડે જાય, અંદાજે 4 થી 4.5 લાખનો ખર્ચો થયો છે। મારી બાજુમાં બાવલાભાઈ રાતનું ખેતર છે, એમાં એક કેરામાં કેરો વાવેલો છે, લસણ ને ડુંગળી 2 માં જે આ હનુમંત એગ્રાવાળા પાસેથી દવા લીધેલી છે, એમાં જે ગોવિંદભાઈ વોરાનું લસણ બગડ્યું હતું એટલે એને આ બાવલાભાઈ રાતના ખેતરમાં ડેમો કરેલો છે। આ ગોવિંદભાઈ વલ્લભભાઈ વોરાનું ખેતર છે, એણે આશરે 9 વીઘાનું લસણ વાવેલું છે। તો એની અંદર દવા નાખી, આપણે હનુમંત એગ્રોમાંથી દવા લીધી અને એણે બિચારાએ દવા છાંટી અને ત્રીજે દિવસે તો લસણ પૂરું જ થઈ ગયું હતું હાવ। પછી ભાઈને બોલાવ્યા અને હું અહીંયા હતો એટલે અમે એને પૂછ્યું કે આ કયા કારણોથી થયું, તો એણે એવું કીધું કે તમારી જમીનનો ફોલ્ટ છે, બરોબર।
તો જમીનનો ફોલ્ટ હોય તો અમે બીજે ડેમો કરાવ્યો તો ન્યાય આ ન થવું જોઈએ ને, જમીનનો ફોલ્ટ હોય તો ન્યાય આ પોઝિશન થઈ ગઈ.